અલ્યા શું કરું હવે ગામમાં કોઈ કોમ રહ્યું નહીં. અમે નવરો ફરું છું. ચોક ધંધે જવું પડશે ને કે ખાવાના ₹5 છે નહીં. ચડક હોય તો આપણે ગામમાં કોઈ કોમ રહ્યું નહીં. એટલે બાજુ ગામમાં કોઈ વળી કોમ મળે તો વળી ઈકણ જવું છે. વળી ઈકણ ચોકડે આવ્યો વળી જાય કોઈક બાજુ ગામમાં જવું. બાજુ ગમો જતો રહું ઈકણ વળી કોઈ કોમ મળી જાય અને વાયકન કોઈ કોમ ન આ ગમત કોઈ મજૂરી નહીં. હવે કોઈ રહ્યું જ નહીં ને. હવે તો અમારા ધંધામાં કોઈ ચાર નહીં ને. હવે બીજા બાજુ ગમમાં જવું તો કોઈક મળે તો હડો જવું. સાપડું કોકનું દેખાય છે. સાપડું વળી કોઈ રહ્યા હતા નહીં જોતા હોય. તૂટેલું કોઈ રહેતું જ નહીં હોય. તો સાપડામાં કોઈ ડોર છે નહીં. સાપડામાં કોઈ લાગતું નહીં. એકણ ભાઈ જવું આ તો રહેવું જ છે જેવું હોય ને. સાપડું સારું છે. ડોબલો થોડોક પડી ગયો તો અમુક કરી વળી રહેવું એકણ. તમારે આપણે કોઈ જવું છે. સાપડું મળી ગયું છે. હવે હું કરું જ પડે તો અમુક કઈ નાખશું. તમે તો પતરા બતરા કમ્પ્લીટ છે. ઓહો ખાટલો છે ને હોય તો આ તો સમ આવું છે. આ પડી ગયેલો તો અમે આવું દે આવે છું. પણ હવે હોય બાજુનું ગામ મળે છું એટલે જગ્યા પાછી અલગ પડે કે એટલે ગામને કોઈને પૂછવું પડે. એમને તો કોઈ રહેવાય ના હોય. કણ હવે ગામમાં મુખી હોય ને એને પૂછવું પડશે. કોઈ અમે સાપડું હોય કણ પડ્યું જાય કોઈ રહેતું નહીં. તો ઈકણ મુખી બી કહેતા વળી અને ઈકણ વળી મુખીને કહું કે વળી કોઈક ધંધાનું સેટિંગ થાય તો ધંધો જો કહી લઉં અને હોય કણ રહ્યો વળી અમે સાપડું હોય છે કે આપણે મુખી પાન તો જવું. હવે મુખીએ સોરી સાહેબ મારે તો મુખીને ગોતવા પડશે. તો વળી ગામમાં વળી કોઈ ભેગું થાય ને તો વળી મુખીને પૂછી લઉં. જો તો સારી છે. આ મકાઈ મૂકો મૂકો મજૂરી મળી જાય. આમ તો આ ગામમાં આવે તો મજૂરી મળી જાય. મુખી તો ભેગું છું હતું મુખીને મળી. હા ભાઈ. હા ગામના તો. હા ગામના છીએ. એવું છે તો મુખીને ઘર છે બાદ છે. મુખીને ઘર આવ્યું કે એવું છે. ઘેરા નહીં ખાલ તો. હા ઘેરા જ આવીએ તો. એવું છે. હા જોડો તમે. હા મુખીને સંભાળ તો મળી ગઈ છે. અશોક રીત જતા હો એ પેલા કાકો બેઠા છે. મને લાગે એના જ મુખી છે એવું લાગે છે મને. કાકા. હા મુખી તો. હા જો ઠેકોને આવ્યો. એવું છે. શું બચ્ચે આવ્યો તો. હું આમાં કા મુખી બાજુ ગામમાં છે આવ્યો. બાજુ શેમાં આવ્યો છે. આ હોય કણ મજૂરી આવ્યો છું. મજૂરી અમારી કણ ગામમાં મજૂરી ઓછી છે કે તો બાદ ધંધો નહીં. ધંધો એ બાદ નહીં એટલે તો આ બાજુ ગામમાં આવે. કારણ કે હમણાં થોડુંક વાતાવરણ થોડુંક મંદુ છે. પૈસા હતા નહીં કે. હા તે મૂક લાવો આ બાજુ ગામમાં જતા આવું. બરોબર ઈકણ કોમ મળી જાય ત્યાં બાદ આવ્યો છું. શું કહેતા કહો. હા એમ કહો હું તમારા નજીક કોઠે સાપડું છે કે. હા ઈકણ હું રહું ચાલશે. પણ હોય શકે ને તમે ઈકણ સાપડું છે તૂટેલું થોડુંક છે. સાપડું છે હોય તો કોઈ રહેતું નહીં જૂનું પડ્યું છે. તો રોતા નહીં ના હોય થોડુંક ખમું કરી પણ હું ઈકણ રહું. રોતા ઓકે. હા અને કોઈક ધંધાનું કોઈક કરવું છે તે ધંધો. શું આવે ધંધો તમને. ધંધો તમને બધો આવડશે. જે બજારમાં ધંધો હોય કે ગામડામાં કોઈ ધંધો હોય તો આપણે કઈ લેવું. મારે તો બજારમાં જમી છે તાન તમે પૈસા હોય તો ખરીદી લ્યો. તાન પૈસા જ છે મારી પાસે. એવું છે એમ હોય તમે કંઈ ધંધો ચાલુ કરો તાન. અમે કાકો કીધી ઇવન જમી છે ચિકન ચાની હોટલ નાખી દઉં ને તો પાછું હેડ છે ભાઈ. બજારમાં પાછું જોર હેડ છે. લડો કાકાને પૂછું. કાકા. હા બરાબર તને મને જમી બતાવજો એટલે હું ઈકણ. એટલે હું બતાવું તમને જમીન એટલે હું ઈકણ હું હોટલ નાખું ચાની. હા ઈકણ હેડ જ વળી. હાડો ધંધો થઈ જાય. હાડો બતાવ લડ
બજારમાં જમી હારી પાછી હારી છે મસ્ત છે એવું છે હા તો મારો ધંધો સારો થાય તમારે એક નંબર ધંધો એડ છે કણે એવું છે હા અને ચાનો તો મસ્ત એડ છે એવું હા હા એક વસ્તી આજુબાજુ હા ભાઈ આ મકાઈ તમારી છે હા મકાઈ મારી તારી સર મકાઈ પડે મસ્ત મકાઈ સારી છે મકાઈ તો મોટો મોટો આવે છે રબા હેડો એવું છે હા આ જીજો આપણે જમી આવી ગઈ છે ને સારી હા હારી જમી જગ્યા સારી છે મસ્ત એક નંબર જમી સારી તમારો ધંધો બીજું મસ્ત છે હા જમી જો ખાલી હા હું સ્વાયલો બોયલો કોણ જરૂર નહીં હા જગ્યા સારી ચાલ જમી મસ્ત જમી સારી છે વખત તાની હોટલ નાખશું બરાબર હા નાખી દેવાય તમે બરાબર હા ગણો તને હું જઉં ઘેર ત્યાં પેલું બધું અને કોઈ મજૂર મળશે મજૂર હા બે છોકરા છે બાર ભાઈમાં તો બે મજૂર મારા છોકરા મેકલ આપણે મજૂરી આવી સાબુ થોડું ખમું કરાવું છે કે હા એ ખમું થઈ જાય ખમું મેલો બે ગણ હા હા જગ્યા તો સારી છે હવે વૈકન હોટલ કરું જગ્યા સારી લોકેશન સારું છે વૈકન બધી વસ્તી ઘણી હાટતી છે ચા પીવા કોઈક આવશે ને તો કમાય પણ તું સાપુ થોડું ખમું કંઈ ના ખાવું બે ત્રણ મજૂર લઈ દઉં સાપુ પહેલાં ખમું કંઈ ના ખાવું અને જૂનું થોડુંક પડી જાય ઢબલા બબલા પડી જાય બરાબર સાપુ પેલા બે સાણી આવે છે એ બોલ્યા છે હા મુખી હા આવો આવો તમારું જ કામ હતું મારે શું કામ હતું આપણે તાર મજૂરી જવાનું છે મજૂરી ચોકણ વાળી એક પાર્ટી આવી છે કે એ પૈસા વાળી છે પૈસા એને દુકાન બનાવવાની છે અમે થોડા દુકાન અમે થોડા મજૂરિયા છીએ એટલે પણ હોફર તો ખરા પૈસા વાળી પાલટી કીધી હોય ની આપણે પૈસા ના બોલો મુખી તો તમે સહાય કરો દુકાન બનાવ હા જાય ને તો એને જો તાર હા પૈસા પૈસા તો લોટ પૈસા ની પાન હા રેડ અમે જાય કેટલે છે તમારે પેલી જમીરી હા આપણે જમીન બજાર મળી ને હા એ કણ તો એરા મળી રહી હો હા જેણા ચક્કર થી પાછા એરા હા આવડા છે કે આવડા એટલે જેણા ચક્કર જાણા છે કરશે હા આવડા બી એવડા આપણે છે ને એમ પોલે પોલે પૈસા લઈ રહ્યો સોને મને લઈ લેવાના બધા પૈસા મજૂરી વધારે કેવું હા મૂકીને કઈ કરું પેલું રાખી પ્લોટ છે કાકો લાગે કાકા મૂકી મેકલ્યા હા મૂકીએ મોકલ્યા આપણે સાપડું હમું કરવાનું પણ અમે તો દુકાન બનાવવા મેલ્યા હા દુકાન જ કરવાની જ છે હા તો પેલા થોડું સાપડું થોડું પડી ગયું છે કે મારે તો આપણે નાખો છે કે હા હમું કરી દે અમે અમારા સાપડા નહીં કરતા તમારા જોઈ કરતા મારો મજૂરી આવી લે છે અમે ઓ ભાઈ મૂકીએ નતું કીધું હા બસ હેડો તમને પૈસા મળી જાય હેડો આ લો હળો અમે છે નજીક વાટે થાય પછી દુકાન બનાવવાની ઓય મજૂરી અમે તમારે વધારે લઈએ પા એટલે મજૂર તો કઈ ચિંતા કરો તમારે જે મજૂર થતી અમને કહી દેજો હા રેડ શું મજૂર હેડે તમારે મજૂરી તો 5000 રૂપિયા હેડે બહુ હજાર ના હોય તો અમે તો ઉસક લઈએ છીએ પોહાય તારો નગરી રાજે અલ્યા હું ગામમાં કોઈ મજૂર ઓળખતો નહીં અરે મને લાગે મને ખેતર વાયા છે તો હતો ને હડો મજૂર આટલા પડી કાકા મજૂર બીજો મળતો લઈ લીજો જો ના હડો એટલે હડો 5000 તા હા રેડ આ રહ્યું કે આ સાપડું આપું તમારું છે હોવે અને કાકા તાઈ હોય ના જ છે ના હું વાયનો નહીં તાન હું બાજુનું કામનો છું હા પણ આ મુખીને વાત કરી હતી કે આ સાપડામાં કોઈ રહેતું નહીં હા કે હોય કાં રહું થોડું ખમું કરાવું હા હોય રહું એવું છે અમે તને જોયા નતા એટલે પેલા ના ના હું હમણાં કાકા સાપરા તો કોઈ કેવું છે બધું આ બધો આ રહ્યો ને આ લાકડો બધો હમો કરવાનો છે બધું આવું કરે હોવે ઈટો મિલવા છે હોવે પીટો નહીં હમું આમ લાકડો બધો હરખો કરી નાખો હા રે હવે હા કાકા આ તો બધું ફેદાઈ ગયેલું છે એ ફેદાઈ ગયેલું એટલે તો હમું કરવાનું લઈ લો તમારે લઈ લો બધું હા તમારે બધું એક સામાન સાઈડ પર અમારા પૈસા ને પૈસા બધું છે તમે શોખ લઈ જાઓ મને તો વિશ્વાસ નહીં આવતો તમે સોળ લાગો હા કાકા અમે એવા સોન નહીં પા હો ના હું પણ વિશ્વાસ ના કરાય કે કોઈનો હાલ તો એ તો બરોબર છે તમારા બોસ સાહેબ મેં આપણે ફાવે એ ભાઈ હા આ મારો વાયકો મેલું તો પાછા કોઈ અડા ના વાયકો આ જો કોઈ નહીં અડે કાકા હું પેલા બજારમાં તો સામાન લાવ દુકાન નો આવે હા જો હા કાકો છે તો પેલી પેટી છે અહીંયા પૈસા વાળા હતા કા મૂકી તો બેઠા હતા પેટીમાં પૈસા
લે આ પૈસા ભરેલા ખૂબ બધા સી બધું છે લઈ લે લઈને આપણે જતા આપણે રહીશું. નાહી જાઓ પૈસા છે કોઈ હંતે નાહી જાઓ સોનું મોનું જતા રહીશું. દોડ દોડ હજુ કામ પાડી રહ્યો કે ના પાડી રહ્યો હવે બજારમાં જોત છે વળી થઈ ગયો કમ્પ્લીટ. મને તો વિશ્વાસ હે મજૂર તો સારો હતો. કમ્પ્લીટ હા માર સુરકેટ હા હા લઈ ગયા મજૂર માર સુરકેટ મારા પૈસામાં હતા અને ધંધો કા ગામમાં બધા સોર નીકળ્યા મને ખબર નથી. શું કરું હવે ગામમાં મારા કોને ભેગું થવા કોણ મારે લઈ આવ્યા છે સુરકેટ મારે પૈસા ભાઈ હા કેમ રોવો છો? અરે હવે તને શું કેવું કે કો હા હું કોક મારા પાસે પડ્યું તમને સમાધાન કરી આલું. તાપા તો પડ્યું હોય તો મારું સમાધાન હવે શું થાય? એમાં કોઈ સમાધાન થયું છે જ નહીં. કેમ રોવો જ પણ? એ તો શું છે જે શું છે હવે તો આપો જ ના થાય શું થાય હવે કે કહેવાથી દુઃખ હળવું થાય તમે કોત ખરા. દુઃખ તો કોઈ હળવું થાય એમ નહીં હવે ના હું ભિખારી છું. ભિખારી છે એટલે અમે મારી પાસે કોઈ છે ને આટલા પૈસા વધ્યા છે અમે મારું બધું સાપ સોરાઈ ગયું છે. હા રહીને હું શું કર્યું હવે એટલું રાખ્યું ભાઈ ઉભા રહો. હા ભાઈના સોરી સી લાગે છે મારે કોક કરવું પડશે. લે ભાઈ તું કહેતો નતો તારા વસ્તુ સોરાની હતી ને? આ સોરાઈ ગયું તું હા તું કહેતો નતો પણ હું તારા મનની વાત જાણી ગયો. તમે જ ભગવાન લાગો છો. ભગવાન નહીં હું તારા જેવો માણસ જ છું ભાઈ. તો વિષમ સમ કર્યું તમે એ હું મારી રીતે કર્યું પણ વભાઈ પકડો કે હા મને શીખવાડો કે હું શીખવાડતો નહીં પણ તને એક મંત્ર આલું. આ મંત્ર મને આલો એટલે હું તને મંત્ર આલું હીરો બોલ્યો ને એટલે તું તારે આ છે ને પાછું આવી ગયું એના કરતા 4 ગણું થાય. એવું છે હા તમને મંત્ર મંત્ર આલું હા ભાઈ. હા. અને આર્યો મંત્ર દાડામાં 3 વખત જ ઉપયોગ કરજે એવું છે હો. હા એ હારું અને હું જાઉં હા અથવા તો કમાઈ બમાઈ જાય તો ઘમંડ ના કરતો કોઈ હા. હો. હા મને અને મંત્ર શીખવાડ્યો છે આ મંત્ર પઢ્યો ને એટલે હું તો પૈસાઓ જ થઈ જાય રૂપિયાઓ થઈ જવાનો છું. જો અને સુરકેટ લઈ આલી મને તો એટલે આ ઉપયોગ તો કરવો જ પડશે મારે. બરાબર ઘેર જતો રહો સુરકેટ આવી જશે મારે. હો મારે તો સુરકેટ પાછી આવી જશે પૈસા આવી ગયા છે. હવે આ પૈસા લઈ અને કાલે તો દુકાન સારું જ કરી નાખું ચાની હોટલ સારું કરી દેવી છે. હા પૈસા આવી ગયા છે. હા મને પેલું મંત્ર શીખવાડ્યું હતું કે મંત્ર બોલું આ સાપડું થાય કે વળી ઘર થઈ જાય વળી મારતો. જો ઘર તો થઈ ગયું મંત્ર સારું હતું હો. હવે તો જેને હોટલ હવે ચાલુ કરી છે તો પૈસા તો આવી ગયા છે. હવે ખોટા ઘરમાં પૈસા કાઢવાની જરૂર નહીં. આપણે પાસે તો હવે જાદુ આવી ગયું છે. જેને હોટલ ચાલુ કરું. હા હોટલ બની કાઢી છે તો કોઈ ઘરાક આવ્યું તો સારું છે. ઘરાક આવ્યું અમે મને તો પછી જાદુ આવી ગયું છે અડી ગયું છે કે પણ મંત્ર બોલવાનું ચપટી વગાડવાનું એટલે બધું આવી જ જાય ફટાફટ. બરાબર કે ચા ઘરાક આવતો નહીં કોક ગમે છે ચા મેકી જેવી છે ચપટી વગાડો એટલે આપણે કોઈ ચાખોટ લાવવો ને વળી તાપેલું લાવવું ને ગેસનો બાટલો લાવવો ને ચપટી વગાડો ફટ લઈને ચા તૈયાર થઈને આવી જાય. હે ચા કપ શું વાત છે આ જાદુ જોર કોમ કરશે મારતો. ચા બની જાય ને કપ ની ઓહો અલા પોણી આવી ગયું ને મારે તો હવે સારું થયું. મારો ધંધો છે હવે પૈસા જ પૈસાથી હવે. હા હવે કોઈ ગ્રાહક આવી ગયું હોત ને તો બધા ચા પાવત અને પૈસાવાળો થઈ જત. હા કોઈ ગ્રાહક ગમે તે આવતું હોય દેખા દો. હા ચા બની જાય છે પૈસા હાલવાના છે નહીં. ગેસ લાવવું છે ને ગ્રાહક આવી છે. લાલભા હા 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 ભાઈ સોના છો તમે અમે બાજુ ગમનો હતું એક હોટલ નાખી ચાની. ઓહો તું ક્યારે વળી ડોલ ને વળી કેટલી કમ્પ્લેન બેસી જશે ને વળી કિસી હોટલ નાખી. એટલો કહું છું આ 2 વાહન છે. હા તમારે ચા પીવા છે મતલબ હોય હવે અમારે ગેસનો બાટલો ના ગમે તે ના હોય ચા પીવા જ મતલબ આ તો ધંધો છે ભાઈ અમારે ચાનો. હા બાજુ ગમ હટલાણા છે. હટલાણા નતો ધંધો હટલાણા પણ ધંધો થોડોક
ઓછો મળતો એટલે હું બાજુ ગામમાં જતા હું તેવું એક રહ્યો છું. એટલે અમારા ગામમાં ધંધો સારો હાઈ પાવર હેડ છે. સારું હેડે છે મુખી ભેગા હતા કે હા તે કીધું ઈવોને જગ્યા ઈવોની છે કે હા તે ઈવોને કીધું એક ધંધો કહો તમે મુખ્ય રાખે હવે મુખી રાખશે અને શું રહો છો હા લેવાનું હવે પણ નજીક કોઠે પેલું સાપડું હતું હા. ને ઈ કરતું પેલા સાપરું તો હતું પણ તૂટેલું સાપડું નહીં કરે એટલે હું હમું કરાય પેલું સાપરું પડ્યું હતી ગણ એવું છે હા એ રે ઈ કન તો હવે શંકુ પાતા ચા તો પીએ હા ચા આજે ભાઈ કાઢજો ચા તો આલો લે ચા અને ભાઈ ડાયરેક્ટ કોમ ચા બા બનાવો આમ સગડી બગડી છો શરદી એ બધી એ બધું અમે આ બધું ફોન કી તમે કોઈ ના કહો કોઈ જાદુ વાળા જો ના જાદુ નહીં આવું કોઈ કહેતા ના એવું છે હો લાલભા હવ હા ચા પીવા એકલા એકલા કેવું આ તું તો અમે હેતરમાં ઓટો મારવા આવ્યા હતા કે ચા તો નતો, પણ આ તો આવતા ધંધો લઈને બેસી જાય ભાઈ 15 રૂપિયા ચા ના ચાલુ જી કો હતું 15 રૂપિયા 15 રૂપિયા અરે 15 રૂપિયા તો ચાય પડી નહીં ભાઈ એ તમે. મારતો 15 નહીં રૂપિયા ચા હોય બી. તાન. લાલભા હા? મારતો ના, ના. નહીં. એક વખત ચા નીકળી જાય એટલે પતી ગયું ચા પણ પૈસા નહીં મારતો ચેક તો કરો. એ બધું ના થવા તાન અમારે પૈસા દીધા તો અમે ના થાય અમે ધંધો જ રોજ સાફ કરી દીધો. જો એક નંબર ચા હોય ખાલી એટલે આ ઊંઘુડી જાય એવી ચા છે ને? હા અને લાલભા હા 15 રૂપિયા વસૂલ પેલા 15 લેતો અને ચામાં લેવાનું છે હા. આ જો પબ્લિક કેટલી ચા પીવા બેઠી આ ચા છે ને તે વહેલા ઉઠો ને તો ઉઠવું ના પડે હા ડાયરેક્ટ ઉઠી જ જો ના ના આમ જાગી જોઈ આ તો એમ કેમ ભાઈ? આ ઉઠી જો એટલે ના એટલે જાગી જોઈ આ ધંધો લઈને બેઠો, મારવા બેઠો છે. શું નાશ્યું હોય કોઈ વળી ના પણ ચા તો એક નંબર ચા છે ને એક નંબર છે ને ચા મસ્ત બસ તાન પૈસા પણ એક નંબર લેવા પડે કમાર લાલભા કાલ હોત બીજી કોઈ કોઈ નતું હોય ને હસુબાનું શેમ શેમ કહી દીધું શું તમને લાગે જાદુ વાળો નહીં લાગતો એવું તાકે ઓય કોઈ હતું જ આપણે આપણે નતા આપણે વેલા દાદા હા તું કોઈ હતું નહીં તો બધું કોઈ નતું ભાઈ જે તમે ઓમ છો ગઈ ના બે ભાઈ કોઈ હેતરમાં જ ઓટો મારવા. મોણી વળી ગયું? એટલે ક્યાં? કપ ચા નાખવાના હે લાવો એ તો હોય નાખો લઈ તો વાળી લે વાળી દે જો કાન વાળી જાગજો પણ દુકાન લઈને બેઠા બધું કરે ના બરોબર આપણે પૈસા આલવા છે મતલબ પૈસા પેટી હોય છે ખીચામાં ભરીને લઈ જાય લાલભા પૈસા તો આલો. ધોઈને પાછા લાવશે આખા ના નાખો એ લાલભા ભાજી નાખો ને લાલભા. ધોઈને પાછા લાવશે બરોબર હવે હા. ભાગે. એ લાલભા પૈસા તો આલ. લાલભાઈ માર્ગન તો નહીં પા પેલા જ કીધું ને મેં એટલે હું હા. ચા પીવા ના પાડતો આ તો શેતર છે મારા વાહન છે ને તો મારો ભાઈબંધ એ પેલો જૂના જમાનાનો પેલો કાળો સિક્કો ના આવે હા આપણે હીરો પડ્યો તો મૂકો કહેવાય ને હાલ તો આ તો મુઠ્ઠી વાળી નાખજો. ઓનો ભાવ જોયો જ તમે હા ઓનો છે ને 1 લાખ રૂપિયાની વસ્તુ સારી આ તો ઓબલી બોનો લઈને બેઠા છે. એની શું ખબર છે? આપણને ખબર છે આપણે બોલી તમે ઓમ કરીને આલજો એટલે હું સમજાઈ દઉં બોલીને છું ફેવરી નાખ તમે ખાલી એ તો હું બાકી સમજાઈ દઉં. અમારા ગામમાં આવું મોટું વાપવાની દી લે ભાઈ આ તૈણોના પૈસા અમારા આવી ગયા હાલ્યો. આવું જાવ આ કહેવાય મોગલી દાણો આ રહ્યો છે ને આ, તું એ છે ને ભાઈ આ હોટલ છે ને આવી તાર 25 બનાવીને તો બની જાય પા આના કેટલા રૂપિયા આવે કેવું જી જાય તો ખાવાનું એવું લાગે છે. ખાવા નહીં રે હા હું આની જેવું કર્યું હોય બિહારી જોડે ખબર જ પડતી નહીં. અમારા ગામમાં હવે સિક્કા વેચો છે આ સિક્કા ના વાવા તાણ આ જૂના નંબર આવું ના સારો હોય કણ આ સાલા પેલા તો પૈસા લાવજો આ નહીં આવે ને તમે મને છેતરો તો છો તમે હું નવા જમાનાના છો લાલબા હા હાલો ને. હાલ દેવ હવ આલી લ્યો બાબલું ભિખારી ચાલ દેવ આ ભિખારી શોખી નહીં ડોણા કોઈ. લઈને મને છેતરો ખાલી આ શેટલી પબ્લિક છે જોવા જ જોવા ખરા તારે. ભાઈ તો લાવો લાવો કાલ આવશો ને ચા પીવા ના કાલ ના, ભાઈ, અમે કાલ બાર ના આવીએ હવે. ના ના એ તો લાલભાઈ વિશ્વાસ નહીં તમારો આપણે હોય વળતા કણ? આવીએ છીએ એટલે લેતા જાઓ હા, હોય કણ, મારા ઘરે છેતરો અલા. આવજો. નાહી ના દાદા પા ના કોણ? નહીં 500 ના આલી છે ને આ જેટલા આ 75,000 ની સોટાડ મળી ગયો અલ્યા, એ રહ્યું. એક દાડ જમે કરીને અરે, રોજ વળતા બાકી આવજો તો આજે પીવું. રફુ ચક્કર થઈ જાય પાછું. ના રોજ બાકી પીવા થાય બહારનું છે. હોટલ આવી છો જા અલા તારી તો પૈસા તો આવી ગયા છે અમે 15 રૂપિયા ભાવ સારો રાખ્યો છે 5 રૂપિયા ચારના 15 રૂપિયા કર્યા છે આપણે શું અમે ચાય મફતની પૈસા કોઈ નફો જ નફો છે આપણે તો પૈસાવાળા જ થઈ જાવ હમણાં આ તો ખાલી હવે આ મહિનો રહેવું ને તો રૂપિયાવાળા જ થઈ જાવ ગ્રાહક તો હવે જતો જ કોઈ સી નહીં ને ચા ને કપ ને બધું વળ્યું છે તો મને ગાપ કરી નાખું કાલે કોમ આવશે અમે હાલ તો શું કહું છે હાલ તો ગાયબ કરી નાખું ઘેર તો તોડું ગાયબ કરી પણ કાલે આવ્યો કે એટલે પાછો ધંધો ચાલુ કર્યો ચપટી વગાડી અમારે તો જો હવે બનાવો પાસ ચા ગાયબ કરી નાખું હા જો ગાયબ થઈ ગયું હવે તને હવે ઘેર દઉં હું તો હવે તો કાલે આવ્યો તો કાલે પાછી ચપટી વગાડી પાછો ધંધો ચાલુ હવે ધંધો થઈ ગયો છે હવે બધું ગાયબ કરીને આવ્યો ધંધો થઈ ગયો છે ના જગ્યા ગોમે સારું છે પણ મને ધંધો સારું થાય તો હોય કણ તો ગોમ છોડી જવાનું થતું છે જ નહીં આપણે અને હોય કણ રહેવું છે હોય કણ પૈસાવાળું થવું છે આપણે જો કોઈ ખર્ચો કરવો છે હેડો હાલ તો હવે જલસા પડી જાય હેડો કોઈ રહેવું છે આ મારું અત્યારે ગઢવાળા હા